આપણા ઘરના રસોડામાં આપણી બહુ સરળ વ્યવસ્થા છે. ખાંડનો ડબ્બો જુદો, ચાનો ડબ્બો જુદો, મસાલાનો ડબ્બો જુદો, બધા પ્રકારના મસાલા અને બધી વસ્તુ આપણે એક જ જગ્યાએ ગોઠવેલું હોય. પછી એક મસાલાનો ડબ્બો આવે જેની અંદર બધી નાની નાની વાટકીઓ 6, 8, 10 નું એવું હોય. શું આપણે એ ડબ્બાને આપણે પિગી બેંક સાથે સરખાવી શકીએ? રેણુકાબેન કરીને અમારા એક ક્લાયન્ટ છે, એ બધી વાત કરતા હતા. તો મેં એવું કહ્યું કે હાર્દિકભાઈ, અમારા માટે પરદેશ જવું છે ફરવા માટે. પછી એમણે એમ કીધું કે છોકરાના હાયર એજ્યુકેશન વિદેશ ભણવું છે, તેના માટે થોડા પૈસા સાઈડ પર કરવા છે. પછી એમણે એવું કહ્યું, અમે અમારી પાછળની સ્ટેજ માટે અમને થોડા હેલ્થના ખર્ચો આવે, એના માટે હેલ્થનો ખર્ચો થાય તેવી કંઈક સગવડ, તેના માટે પૈસા હોય એવી સગવડ કરી આપું. મને થોડું સોનું જ્યારે ઈચ્છા થાય ત્યારે હું લઈ શકું એવી કંઈક સગવડ કરી આપું. પછી અમારે ઘરનું ઇન્ટિરિયર કરવું હોય 4-5 વર્ષે, એના માટે કંઈક સગવડ કરી આપો. પછી એમણે એવું કહ્યું કે અમારે થોડી નાનકડી લોન છે, લોન રીપેમેન્ટ કરવી છે. પછી કે દર મહિને મંથલી એક્સપેન્સ મને 25,000 રૂપિયાનો છે, એ મારે મારા હસબન્ડ પાસે માગવો ના પડે, મને નિયમિત રીતે આવે એવું કંઈક ગોઠવી આપો.